નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો આપણે આગળના લેક્ચરની વાત કરી હતી કે સમય સંખ્યા. તો સમય સંખ્યાની અંદર દરેકે દરેક સંખ્યાનો સમાવેશ થાય છે. પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા એ વગેરે સંખ્યાનો આપણે સમય સંખ્યાની અંદર સમાવેશ થાય છે. હવે આગળ જોઈએ કે અસમય સંખ્યા. તો અસમય સંખ્યા કોને કહેવાય? જેવી રીતે જે સંખ્યાને આપણે પી ભાગ્યા ક્યુ સ્વરૂપે દર્શાવી શકતા હતા તે સંખ્યાને આપણે સમય સંખ્યા કહેતા હતા. તો જે સંખ્યાને પી ભાગ્યા ક્યુ સ્વરૂપે દર્શાવી શકાય નહીં તે સંખ્યાને અસમય સંખ્યા કહે છે. તો આની વ્યાખ્યા આપવી હોય તો આ રીતે આપી શકાય કે જે સંખ્યાને પી ભાગ્યા ક્યુ સ્વરૂપમાં દર્શાવી ન શકાય તેને અસમય સંખ્યા કહેવાય. તો જેવી રીતે સમય સંખ્યા છે એ અનંત સુધી હોય છે, એવી જ રીતે અસમય સંખ્યા પણ અનંત સુધી હોય છે. તો અસમય સંખ્યાઓ પણ અનંત હોય છે. અસમય સંખ્યાઓ અનંત હોય છે. હવે અસમય સંખ્યા કઈ કઈ? તો એનું ઉદાહરણ આપણે લઈએ કે ઉદાહરણ તરીકે વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 3, વર્ગમૂળમાં 15, પાઈ, 0.1011 આ રીતે અનંત સુધી ચાલતી હોય એ સંખ્યા. તો આ બધી સંખ્યા છે એ અસમય સંખ્યાનું ઉદાહરણ છે. પછી જો વર્ગમૂળમાં 4 લેવામાં આવે, વર્ગમૂળમાં 3ની જગ્યાએ જો 4 લેવામાં આવે તો વર્ગમૂળ 4 હોય તો એનું વર્ગ નીકાળી શકીએ. એટલે કે વર્ગમૂળમાં 4 હોય તો એનું વર્ગમૂળ થાય 2. તો 2 છે એ 2/1 આ રીતે લખી શકાય, એટલે એ સમય સંખ્યા થઈ જશે. એટલે વર્ગમૂળમાં 4 એ અસમય સંખ્યા કહેવાય નહીં. પછી તમને કદાચ પ્રશ્ન થતો હશે કે પાઈ છે તો પાઈની કિંમત તો 22/7 છે, તો એ પી ભાગ્યા ક્યુ સ્વરૂપમાં જ છે, તો આને કેમ સમય સંખ્યા નહીં કહેવાતી? તો પાઈની કિંમત 22/7 લઈએ તો આપણે 22 અને 7નો ગુણાકાર કરીએ, ભાગાકાર કરીએ તો આપણને 3.14 એ રીતે અનંત સુધી સંખ્યા મળે છે. તો માટે પાઈ છે એ અસમય સંખ્યા તરીકે એની ગણતરી કરવામાં આવે છે. એના પછી આવશે વાસ્તવિક સંખ્યા. તો વાસ્તવિક સંખ્યા કોને કહેવાય? તો જે સંખ્યાની અંદર સમય સંખ્યા અને અસમય સંખ્યા બંનેનો સમાવેશ થાય અને એનાથી જે સમૂહ મળે એને વાસ્તવિક સંખ્યા કહે છે. તો સમય સંખ્યા અને અસમય સંખ્યાઓના સમૂહને વાસ્તવિક સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે અથવા તો વાસ્તવિક સંખ્યા કહે છે. એટલે વાસ્તવિક સંખ્યા છે એની અંદર બધી સંખ્યા આવી ગઈ, એના અંદર સમય પણ આવી ગઈ, અસમય સંખ્યા પણ આવી ગઈ, અને સમયની અંદર પ્રાકૃતિક, પૂર્ણ અને પૂર્ણાંક એ બધી સંખ્યાનો અંદર સમાવેશ થાય છે. એટલે કે વાસ્તવિક સંખ્યાની અંદર બધી સંખ્યા આવી જાય છે. તો વાસ્તવિક સંખ્યાને રિયલ નંબર્સ તરીકે પણ ઓળખવામાં આવે છે, એટલે કે તેને કેપિટલ આર વડે દર્શાવવામાં આવે છે. તો વાસ્તવિક સંખ્યાની સંજ્ઞા લખીએ તો કેપિટલમાં આર. તો પ્રત્યેક વાસ્તવિક સંખ્યા છે એ સંખ્યા રેખા પરના એક અનન્ય બિંદુ તરીકે નિરૂપણ કરી શકાય છે. એટલે કે દરેકે દરેક વાસ્તવિક સંખ્યાને આપણે સંખ્યા રેખા પર એક અને માત્ર એક બિંદુ તરીકે નિરૂપણ એટલે કે દર્શાવી શકાય છે. તો પ્રત્યેક વાસ્તવિક સંખ્યાને
સંખ્યા રેખા પરના એક અનન્ય બિંદુ, અનન્ય એટલે કે એક અને માત્ર એક અને માત્ર એક. તો પ્રત્યેક વાસ્તવિક સંખ્યાને સંખ્યા રેખા પરના એક અનન્ય બિંદુ તરીકે દર્શાવી શકાય છે. એવી જ રીતે સંખ્યા રેખાના પ્રત્યેક બિંદુ એ એક વાસ્તવિક સંખ્યા દર્શાવે છે. એટલે કે સંખ્યા રેખા પરનું કોઈ પણ બિંદુ લેવામાં આવે તો એ એક વાસ્તવિક સંખ્યા દર્શાવે છે. સંખ્યા રેખા પરનું પ્રત્યેક બિંદુ એ એક વાસ્તવિક સંખ્યા દર્શાવે છે. એટલે કે સંખ્યા રેખા ઉપરનું કોઈ પણ બિંદુ જો લેવામાં આવે તો એ આપણને એક વાસ્તવિક સંખ્યા જ મળશે. તો સમય અથવા અસમય સંખ્યાઓ, વાસ્તવિક સંખ્યાની અંદર બંને સંખ્યાનો સમાવેશ થાય છે, સમય અને અસમય. હવે આગળ જોઈએ કે પાયથાગોરસનો પ્રમેય. તો જે પાયથાગોરસના પ્રમેયનો છે એની સાબિતી છે આપણે ધોરણ 10ની અંદર મેળવીશું, પરંતુ અત્યારે એનું વિધાન યાદ રાખીએ અને એ કઈ રીતે કામ કરશે એ આપણે યાદ રાખીએ એટલે આગળના દાખલાની અંદર એનો ઉપયોગ આવશે. તો પાયથાગોરસનો પ્રમેયનું વિધાન એવું છે કે કાટખૂણો બનાવતી બે બાજુઓના વર્ગોનો સરવાળો એ તેની ત્રીજી બાજુના વર્ગના સરવાળા જેટલો હોય છે. પછી પાયથાગોરસનો પ્રમેય છે એ ફક્ત અને ફક્ત કાટકોણ ત્રિકોણ માટે લાગુ પડે, બીજા કોઈ ત્રિકોણ માટે લાગુ પડે નહીં. તો આપણે કાટકોણ ત્રિકોણ દોરીને સમજીએ. ધારો કે આ એક કાટકોણ ત્રિકોણ છે. અહીંયા કાટખૂણો બને છે. ધારો કે આનું નામ આપીએ એ, બી અને સી. ધારો કે એ બીનું માપ છે એક્સ અને એસીનું માપ છે વાય. જો આ રીતે માપ આપેલા હોય એટલે આપણે જે આલેખની અંદર દર્શાવતા હતા એ રીતે પણ યાદ રાખી શકીએ કે જે આડી રેખા છે એને આપણે એક્સ તરીકે દર્શાવતા, એક્સ અક્ષ, અને ઊભી રેખા છે એને વાય અક્ષ તરીકે દર્શાવતા. તો એ રીતે નામ યાદ રાખીને પણ આપણે કરી શકીએ. તો એનું વિધાન છે કે ધારો કે આનું માપ છે ઝેડ, આ રીતે છે. પાયથાગોરસનો પ્રમેય આવું કહે છે કે કાટખૂણો બનાવતી બે બાજુઓ, તો આ એક કાટખૂણો અહીંયા એક આ બાજુ બને, બીજું આ બાજુ બને, તો આ બંને બાજુના વર્ગોનો સરવાળો કરવાનો છે. એટલે કે આ બાજુનો વર્ગ કરીએ આપણે તો આ બાજુ છે એ બી, એ બીનો વર્ગ વત્તા આ બાજુ છે એસી, એસીનો વર્ગ. આ બંને બાજુના વર્ગોનો સરવાળો એ ત્રીજી બાજુના વર્ગ જેટલો હોય. તો ત્રીજી બાજુ એટલે કે બીસી, તો બીસીના વર્ગ જેટલો હોય. અને આ બીસી છે અહીંયા કાટખૂણાની સામેની બાજુ, અને કાટખૂણાની સામેની બાજુ એને કર્ણ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો હવે આપણે એ બીનું માપ લખીએ. તો એ બીનું માપ થાય એક્સ આપેલું છે તો એક્સનો વર્ગ વત્તા એસી બરાબર આપેલું છે વાય, તો વાયનો વર્ગ, અને બીસી બરાબર આપેલું છે ઝેડ, તો ઝેડનો વર્ગ થાય. તો આને આ રીતે લખી શકાય કે એક્સનો વર્ગ વત્તા વાયનો વર્ગ બરાબર ઝેડનો વર્ગ. તો હવે
આપણે ફક્ત ત્રીજી બાજુનું જ માપ મેળવવાનું કીધું હોય તો અહીંયા ઝેડનો વર્ગ છે તો ફક્ત આપણે ઝેડ જ જોઈએ. તો આ વર્ગ દૂર કરવું હોય તો અહીંયા વર્ગમૂળ લેવું પડે એટલે વર્ગ અને વર્ગમૂળ જતા રહેશે. તો આ બાજુ વર્ગમૂળ લઈએ તો આ બાજુ પણ વર્ગમૂળ લેવું પડે એટલે કે બંને બાજુ વર્ગમૂળ લેતા. બંને બાજુ વર્ગમૂળ લેતા. તો અહીંયા વર્ગમૂળની અંદર થશે એક્સનો વર્ગ વત્તા વાયનો વર્ગ બરાબર વર્ગમૂળની અંદર ઝેડનો વર્ગ. તો અહીંયા સરવાળો છે, વચ્ચે સરવાળો છે અને એક્સનો વર્ગ ને વાયનો વર્ગ છે તો આ વર્ગ અને વર્ગમૂળ નીકળશે નહીં. પણ અહીંયા ફક્ત ઝેડ જ છે એટલે આ વર્ગ અને વર્ગમૂળ નીકળી જશે. એટલે અહીંયા વધશે વર્ગમૂળમાં એક્સનો વર્ગ વત્તા વાયનો વર્ગ બરાબર વર્ગ અને વર્ગમૂળ નીકળી ગયા એટલે વધ્યા ઝેડ. તો આ રીતે આપણે જો ત્રીજી બાજુનું માપ શોધવાનું કીધું હોય તો આ રીતે ઝેડ બરાબર વર્ગમૂળની અંદર એક્સનો વર્ગ વત્તા વાયનો વર્ગ થાય. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.